નવલ ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. થરાદના ઇઠાટા ગામે ભર શિયાળે કેનાલમાં ગાબડું પડતા ઘઉંના પાક પાણીમાં ગરકાવ. નર્મદા નહેર એ ખેડૂતોની જીવાદોરી સમાન માનવામાં આવે છે, પરંતુ નર્મદા નહેરની હલકી બાંધકામની ગુણવત્તાને કારણે કેનાલમાં વારંવાર ગાબડું પડતા પાણી ખેતરના વાવેતર પાકોમાં ફરી વળતા ખેડૂતોના રાતા પાણીએ રોવાનો વાર આવે છે. ત્યારે થરાદના ઇઠાટા ગામે ભોરોલ માઇનોરમાંથી નીકળેલી ફોટિયામાં ગાબડું પડતા જીવરામભાઈ રાજકોના ખેતરમાં પાણી ફરી વળતા ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકને નુકસાન થવાની સાથે સાથે મગ, ગવાર, ડુંગળી સહિતના વાવેતરના પાકને નુકસાન થતા અંદાજે 4 લાખ સુધીની આવક પર પાણી વળી વળ્યું હોવાની ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. જોકે કેનાલની હલકી ગુણવત્તાના બાંધકામથી ઘઉં સહિતના પાકને નુકસાન થવાની સાથે સાથે 2-3 સિઝન વાવેતર ન થઈ શકે એવી ખેતરની હાલત થઈ હોવાના આક્ષેપ સાથે વળતર ચૂકવવા ઇઠાટા ગામના ખેડૂત જીવરામભાઈ ગંગારામ રાજગોરે માંગ કરી હતી. ત્યારે નર્મદા નહેરની ઘોર બેદરકારીથી ખેતરમાં ગાબડું પડતા ખેડૂતને થયેલા નુકસાનનું વળતર તંત્ર અપાવશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ ધુડાલાલ ત્રિવેદી, થરાદ. કેનાલ ફૂટિયામાં મારું નામ રાજગોર જીવરામભાઈ ગંગારામ ગામ ઇઠાટા. બધા મગ, ગમ બધા તરી ગયા, તો ઢોંગરા હતા એ પતી ગયા. કેનાલ કેટલા વાગે ફૂટી? કેનાલ તો હમણાં હદ ફૂટી હતી બધી. ભાઈ હિયારું હોજ્યો હતો, એણે હાર્યો એટલે પાછો ફોન કર્યો, પછી સવારે બંધ કરી. કેટલું નુકસાન થયું છે આ કેનાલ ફૂટવાથી? વાપ જ રહ્યું સાહેબ. નુકસાન એટલે અહીંથી નુકસાન શું હોય, 3 વર્ષ એમાં ધોન નહીં થાય. હાલમાં શું વાવેતર કરેલું? ઘઉં વાવેલ છે 4 કટો શરીરામના. ઘઉંની સાથે સાથે બીજો કોઈ બગાડ બીજો થયો ખરી? બીજું ડુંગળીમાં પાણી ચોપરો, ડુંગળી રેહાઈ ગઈ બધી. ડુંગરા 2 તરી ગયા, એક ઘઉંનો તરી ગયો, એક મગ ભાઈ ગુવારનો ને મગોનો. ખાતરની પાસ બોરી પડી હતી તો ગળી જઈને પાણી મોય પડી. અધિકારીઓને જાણ કરી આ બાબતે? હવે કરવાની છે ને. એમ કેનાલવાળાને કીધું છે, માથે કેનાલ માથે રહ્યા કીધું છે, જાણ કરી. તમારી શું માગણી છે? મારી માગણી વળતર તો જોઈએ જ ને, શું કરવાનું.